સમયનું એક નિર્વિવાદ અને સનાતન સત્ય છે કે બદલાય ચોક્કસથી છે અને જ્યારે બદલાય ત્યારે કોઈને પૂછવા નથી રહેતો, બહુ અંદાજ પણ નથી આપતો. અને એટલે જ સમય બદલાતો 2014માં કોંગ્રેસે પણ જોયો. પશ્ચિમ બંગાળમાં એ સત્ય મમતા બેનર્જીને પણ લાગુ પડે છે અને એ જ નિર્વિવાદ સત્ય ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ લાગુ પડે છે. કોઈ એક તાલુકા પંચાયત બેઠક કે જે વર્ષોથી નથી બદલાતી અને ત્યાંના નેતાઓને કે પક્ષને એવું લાગતું હોય કે આ વિસ્તારના લોકોએ તો અમને બધું આમ પેલું પપ્પાના નામે 7/12માં લખીને આપી દીધું છે, એમણે પણ સમય જતાં વારંવાર જવાબ આપ્યા છે. કોઈને 75 વર્ષને લાગે છે, કોઈ 5 વર્ષમાં પલટે છે, પણ સમય કહે છે કે બદલાય ચોક્કસથી છે અને એટલે જ કોનો સમય બદલાઈ શકે છે, કરીશું એની ચર્ચા. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિશે વાત કરતા પહેલા નેતાઓની પાસે જ્યારે કશા જ મુદ્દા ન રહે ત્યારે કોઈ પણ મુદ્દા પર વોટ માગવા નીકળે એના વિશે વાત કરતા પહેલા જેને કોઈ તર્ક જ કોઈ લોજિક લેવા દેવા જ નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને, એવા મુદ્દાઓ પર ખૂબ મોટા મોટા નેતાઓ આવીને મોટી મોટી વાતો કરીને જાય એની પહેલાં 5 રાજ્યોની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના બમ્પર મતદાન વિશે વાત કરીએ. અમિત શાહે એક ટ્વીટ મૂકી. એ ટ્વીટમાં ઢળતો સૂરજ છે દેખાઈ રહ્યો છે, આકાશીય દ્રશ્યો છે. ઢળતો સૂરજ કલકત્તાની સાંજ બતાવે છે, પણ એ સાંજનું સુંદર વર્ણન નથી. અમિત શાહ એની ઉપર લખ્યું છે સૂર્યાસ્તનો વિડીયો મૂકીને કે ગુંડાગર્દી અને ભ્રષ્ટાચારનો સૂરજ, તૃણમૂલ કોંગ્રેસની ગુંડાગર્દી અને ભ્રષ્ટાચારનો સૂરજ પશ્ચિમ બંગાળમાં આથમી રહ્યો છે. નોર્થ બંગાળમાં એમ પણ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ વધારે છે. 159 બેઠકોની આ ચૂંટણીમાં અકલ્પનીય 90% વોટિંગ થયું છે. વિધાનસભાની ચૂંટણીમાં 90% વોટિંગ એ બહુ જ મોટો આંકડો છે. તમિલનાડુના ઇતિહાસમાં પણ પહેલી વાર આટલું બધું વોટિંગ થયું છે. જબરદસ્ત વોટિંગ બમ્પર જોવા મળ્યું અને એટલે જ આટલું બધું જ્યારે વોટિંગ થાય ત્યારે કોઈ કલ્પના નથી કરી શકતું કે કોના તરફી જાય છે. ગુજરાત જેવા રાજ્યમાં સ્થિતિ બહુ સ્પષ્ટ હોય છે. ગુજરાત અને એની આસપાસના હિન્દી બેલ્ટમાં પણ અથવા ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં પણ એ સ્થિતિ બહુ સ્પષ્ટ છે કે પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં થતું વોટિંગ, હિન્દી બેલ્ટમાં થતું વધારે વોટિંગ, બમ્પર વોટિંગ એ ભારતીય જનતા પાર્ટીને ફાયદો અપાવે છે. પણ મોટાભાગે બમ્પર વોટિંગ સત્તાને પણ ફાયદો અપાવતું હોય છે. પશ્ચિમ બંગાળમાં સરકાર મમતા બેનર્જીની છે. બંને પક્ષોએ પોતપોતાની જીતનો સ્વાભાવિક દાવો કર્યો છે. પશ્ચિમ બંગાળની બની ગયેલી રાજકીય પરંપરા મુજબ રાજકીય હિંસા આજે પણ જોવા મળી. મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એનો શિકાર બન્યા. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની ગુંડાગર્દી અને એમના કાર્યકર્તાઓ દ્વારા થતું અતિશય અણછાજતું વર્તન, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એનો ભોગ બની રહ્યો છે અને કાર્યકર્તા નેતાઓની પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાય સમયમાં હત્યા થઈ છે. જો જીતીને આવે છે ભારતીય જનતા પાર્ટી તો સ્થિતિ બહુ અલગ હોય છે, પણ જો એ દમથી લડે ને પછી જીતી ન શકે તો આવનારા સમયમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ જીવવું ખરાબ કરી દેતા હોય છે. અનેક નેતાઓનું ભાજપના અનેક નેતાઓ, બબુલ સુપ્રિયો જેવા નેતાઓ કે જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા, જાણીતા સિંગર હતા ને એ પણ પાછા તૃણમૂલ કોંગ્રેસમાં ગયા, તો મોટા ભાગના નેતાઓના કારણ એક સરખા હતા કે ટીએમસી શાંતિથી પછી જીવવા નથી દેતી. જો તમે હારી જાઓ છો ત્યાં વિપક્ષ તરીકે ત્યાં ટકીને રહેવું એ પહેલેથી બહુ જ અઘરી વાત છે. એ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને લેફ્ટને ખતમ કરીને ત્યાં મુખ્ય વિપક્ષ બની ચૂકી છે. સુવેન્દુ અધિકારી જેવા નેતા એ મમતા બેનર્જીને એમની જ સીટ પર ગઈ ચૂંટણીમાં હરાવી ચૂક્યા હતા અને એટલે જ હવે 2021થી લઈને 2026 સુધી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં કેટલી છે એ કોઈ કળી નથી શકતું. જવાબ બહુ સ્પષ્ટ અને સરળ છે. આ વખતની ચૂંટણી મમતા બેનર્જી માટે સરળ નથી. અમિત શાહે આખી ચૂંટણી પોતાના માથા પર લીધી હતી. ખભે સંપૂર્ણ ભાર લઈને અમિત શાહ આખી ચૂંટણીમાં બહુ જ એક્ટિવ રહ્યા છે. એસઆઈઆર થયું છે. એસઆઈઆર થયા પછીની આ પહેલી ચૂંટણી છે અને એટલે જ કોણ કેવું પરફોર્મ કરે છે એની કોઈની પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. જે પત્રકારો ગ્રાઉન્ડ ઝીરો પર છે, જેટલા પણ મારા મિત્રો છે એમની સાથે મેં જ્યારે વાત કરી ત્યારે મોટા ભાગના લોકો એવું કહેતા હતા કે એવું લાગતું નથી કે ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતે, પણ જો જીતે તો બહુ આશ્ચર્ય વ્યક્ત કરવા જેવું પણ નહીં હોય, કેમ કે છેલ્લા 5 વર્ષમાં એમના દ્વારા અતિશય મહેનત કરવામાં આવી છે. ભાજપે ખૂબ બધા ફ્રીબીઝ, મફતમાં આપી દઈશું, મફતમાં આટલા રૂપિયા આપીશું, દર મહિને આટલા આપીશું, એટલી બધી જાહેરાતો કરી છે. પણ પશ્ચિમ બંગાળ તો ફ્રીબીઝનું કેપિટલ છે. દિલ્હી તો એમ જ બદનામ થયું. જો તમે પશ્ચિમ બંગાળની યોજનાઓ જોવા જાઓ ને સમજવા જાઓ તો ખબર પડે કે બાળક જન્મેથી લઈને મરે ત્યાં સુધી પૈસા, એટલે મર્યા પછી તમે સ્મશાનમાં જાઓ તો ત્યાંય પૈસા આપવામાં આવે છે. એટલે એલઆઈસી જેવી ટીએમસીની સરકાર છે પશ્ચિમ બંગાળમાં, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી, અને એટલે જ બહુ જ બધું. એટલે તમે ભણો છો તોય પૈસા મળે, ન ભણો તોય પૈસા, રોજગાર મળે તોય પૈસા, ન મળે તો પણ તમને પૈસા મળે. બીજું કે ત્યાંનું અર્થતંત્ર એટલું બધું અઘરું નથી. ત્યાં
જીવન બહુ જ સામાન્ય છે, એટલા બધા ખર્ચા નથી. અમદાવાદમાં જેટલું જમવાનું મોંઘું મળે છે એટલું પશ્ચિમ બંગાળમાં નથી મળતું. એ તો આપણે સ્વાભાવિક રીતે પ્રધાનમંત્રીના વિડીયોમાં જોયું કે જેમાં એ જાલમુડી ખાતા હતા. 10 રૂપિયા એમણે આપ્યા તો જાલમુડી અને જાલમુડીવાળો વ્યક્તિ આખા દેશમાં આ વર્ષમાં સૌથી વધારે જો કોઈ વાયરલ કોન્ટેન્ટ હોય તો એ જાલમુડીનું વાયરલ કોન્ટેન્ટ રહ્યું. અને એટલે જ ભેળ અલગ અલગ રીતે બધે બને છે ને દરેક રાજ્યમાં અલગ અલગ વેચાય પણ છે ને ખવાય પણ છે ને વેચાય પણ છે. પણ જાલમુડી ફેમસ થઈ ગઈ છે. હવે એ જાલમુડી કોને ફળે છે એ કોઈને ખબર નથી. હજી તો એક તબક્કાનું મતદાન થયું છે. આસામમાં આની પહેલાં જ્યારે વોટિંગ થયું ત્યારે 85.91% ઓલરેડી બમ્પર વોટિંગ થયું છે. પોંડિચેરીમાં 90% વોટિંગ થયું હતું. કેરળમાં પણ બમ્પર વોટિંગ 78.27% થયું છે. ભારતીય જનતા પાર્ટી કેટલો પ્રવેશ કરી શકે છે, કેમ કે કેરળમાં ભાજપ સરકાર બનાવી શકે એવી શક્યતાઓ નથી. તમિલનાડુમાં પણ સીધી રીતે એ તો શક્યતાઓ નથી. પણ ભાજપનો પ્રવેશ કેટલો થાય છે એના પર ભવિષ્ય છે દક્ષિણ ભારતના રાજ્યોનું. અને એટલે જ પૂર્વ ભારત, દક્ષિણ ભારત ભારતીય જનતા પાર્ટીને કેટલી હદે આવકારી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે, એના પરથી ખબર પડશે કે સત્તાનો સૂરજ ભારતીય જનતા પાર્ટીનો મધ્યાહને પહોંચી ગયો છે અને હવે ડિક્લાઇન મોડમાં જશે ધીરે ધીરે, કે પછી હજુ તો મધ્યાહન આવવાનું પણ બાકી છે. કેમ કે કોંગ્રેસે જે પાવર જોયો, રાજીવ ગાંધીની સરકારે જેટલી બેઠકો જોઈ, અતિશય સત્તા કોંગ્રેસે જોઈ, આખા દેશના મોટાભાગના રાજ્યોમાં એમની સરકાર હોય, ચારેય બાજુ લોકસભા, રાજ્યસભા બધે જ કોંગ્રેસ હોય, એવી અતિશય સત્તા કોંગ્રેસે જોઈ ત્યારે એમનું મધ્યાહન હતું અને પછી સૂર્યાસ્ત થવામાં આટલો સમય લાગ્યો. તો બહુ જ લાંબા સમય પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે. જ્યારે બંધારણીય સુધારા કે દેશની લોકસભામાં થતી ચર્ચાઓને બધું જોઈએ ત્યારે વિચાર માત્ર એટલો આવે છે કે આ દેશે તો 42મો બંધારણીય સુધારો જોઈ લીધો છે. આ દેશે ઇન્દિરા ગાંધીની સરકાર જોઈ લીધી છે. આખું બંધારણ જ બદલાઈ જતા ઇન શોર્ટ એમણે જોયું છે. ને એટલે જ એ લોકોને તો કદાચ આ સરકારમાં કશું જ આશ્ચર્યજનક નહીં લાગતું હોય. જે લોકોએ એ સરકાર નથી જોઈ, જેને નથી ખબર કેટલા બંધારણીય સુધારા પહેલેથી આ દેશમાં થઈ ગયા છે. દેશમાં જ્યારે અતિશય સત્તા મળે ત્યારે સત્તા પોતાનો સ્વભાવ કેવી રીતે બતાવે છે, એ લોકોને સ્વાભાવિક રીતે આ સત્તા અને એ સત્તા તરફથી થતું અતિ ખટકતું હોય છે. ખટકવું પણ જોઈએ. કોઈની પણ સત્તા જ્યારે અહંકારી બની જાય ત્યારે ખટકવી જોઈએ. પણ એ દરેક જગ્યાએ દરેક પક્ષોની સત્તા જ્યારે અહંકારી બને છે ત્યારે જનતા એનો બહુ સરળતાથી જવાબ આપતી હોય છે. प्रतिक्रियाओं जो આવી દેશની ચૂંટણીમાંથી કરીએ એના પર નજર. साथियों, राशन लेना हो तो भी कटमनी देनी पड़ती है. यहाँ तक कि खेत में किसान मेहनत करता है, पसीना बहाता है, लेकिन मथुरापुर मंडी में टीएमसी का सिंडिकेट बैठा है, वहां उसको कटमनी देनी पड़ती है. भाइयों बहनों, 15 साल के इस सिंडिकेट सिस्टम की एक्सपायरी डेट आ गई है. वो एक्सपायरी डेट आप लिख करके रखिए. वो तारीख है 4 मई. मैं टीएमसी के गुंडों से भी कहना चाहता हूं, 4 मई ये टीएमसी के सिंडिकेट और महाजंगल राज की एक्सपायरी डेट है. 4 मई के बाद इस लूट का पूरा हिसाब होगा. और काटमानिर खेला चोलबेना, काटमानिर खेला. Because after enumeration, this was expected, and this is clear mathematics. Some genuine voters, they have been deleted or eliminated, but this is due to the elimination of dead voters and who shifted their address. So it was expected and we predicted that. And this is totally in favor of development of Mamata Banerjee, and this is totally against the anti-Bengal policy of Bhajpa. Out of 152 seats, we are going to win at least 125, and that will go up to 133 to 135. So it is a clear winning indication. We are confident about that.
આપણા ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સ્થાનિક અને સ્વરાજ્ય જેવા સુંદર શબ્દો જેની સાથે જોડાયેલા હોય ત્યાં આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ પ્રાથમિક શિક્ષણ સમિતિ શું કામ કરશે, મારા ગામના રસ્તા કેવા હશે, નળ અને ગટરની વ્યવસ્થા કેવી હશે, ટ્રાફિક માટે તમારી પાસે વ્યવસ્થાપનનું આવનારા સમયનું વિઝન શું છે, હજારો કરોડના જે કોર્પોરેશનના બજેટ છે તમારી પાસે શું કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ છે કે આવનારા સમયમાં વધતા પ્રદૂષણને કેવી રીતે રોકશો. બિલ્ડિંગની પાસે બહુ જ બધા નિયમ છે કે ભાઈ તમારે આ પ્રકારે એને પ્લાસ્ટિકથી ઢાંકીને રાખવાની છે. જે બિલ્ડરે નથી અનુસરી રહ્યા તો એને તમે શું દંડ લઈ રહ્યા છો. નવા બની રહેલા વિસ્તારો, શહેર વિસ્તરતા જાય છે. શહેર એના સીમાડા એટલી હદથી આગળ વધારતું જાય છે કે કેટલાય ગામની ભાગોળો ખવાતી જાય છે અને એટલે જ ગામના પાદર ખવાતા ગયા, શહેરો વિકરાળ બનીને વિસ્તરતા ગયા. પણ એ લોકો ગામમાંથી શહેરમાં આવ્યા તો એ ના ગામના રહ્યા ને ના શહેરની સુવિધાઓ એમને મળી. એટલે એ ગામડું નથી. હવે ત્યાં ખેતી નથી થતી, ત્યાં પાદર નથી, ને પાદર ન હોય જેની સીમ પૂરી જ ન થાય અને શહેર આપણે માનીએ મોટા ભાગે. હવે ત્યાં વસેલા માણસો એમને આવે વર્ષો થઈ ગયા પણ એના પછી એમના સુધી એ શહેરની સુવિધાઓ પણ કેમ નથી પહોંચી. પીવાના પાણીની સમસ્યાઓ આજે શહેરના પોશ વિસ્તારોમાં છે. અમદાવાદના એસજી હાઈવે પર આજે પણ ચોખ્ખું પાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નથી પહોંચી શકતું. એએમસી પાસે પોતે નર્મદાનું પાણી લેવું પડે છે. આપણી નદીઓ મરી પરવારી છે એટલે કોઈ જેતપુરના કિનારે ભાદર નદીની પાસે પહોંચીને કે પછી મહેસાણામાં નદી કે જે નાળું બની ગઈ છે ને સીધો જ કોઈ જ પ્રકારની ટ્રીટમેન્ટ વગરનો કચરો જે રીતે નદીમાં ઠાલવીને એને નાળું બનાવી દીધું છે. એટલે એ બધી મરી ગયેલી નદીઓની સામે જોઈને, એ જગ્યા પર જોઈને કોઈ મતદાન આપવાનો, કોઈ વોટ માંગવાનો પ્રયત્ન કરશે. સુરતમાં શું કોઈની હિંમત થશે કે તાપીના કિનારે જઈને માગે? અમદાવાદનો રિવરફ્રન્ટ બતાવવો અલગ વિષય છે ને રિવરફ્રન્ટ પૂરો થતાની સાથે જ જ્યાં ઉદ્યોગોનું પાણી ઠલવાય છે, જ્યાં આપણા ઘરના કચરાનું, આપણા સુવેજનું પાણી ઠલવાય છે, એ બધી જગ્યાઓ ઉપર જઈને વોટ માંગવો અલગ વિષય છે. એ લોકો તો એ કશું તો કરવાના નથી પણ વોટ શેના આધાર પર મંગાઈ રહ્યા છે. વિપક્ષની પાસે તો વોટ માંગવાનું કોઈ પણ કારણ નથી હોતું એટલે વિપક્ષમાં રહીને પ્રચાર કરવો એ બહુ સરળ છે. સત્તા પક્ષની પાસે બહુ અઘરું હોય છે કે આ બધા વિષય પર વાત કરે. ડેપ્યુટી સીએમ વોટ માંગી રહ્યા છે કે મેં ગરબા રમવા દીધા એટલે મને વોટ આપો. ગરબા રમવાને અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને શું લેવા દેવા એ ખબર નથી પણ એ મુદ્દો પકડાય એનો પ્રયત્ન થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટરનો વિડીયો બહુ વાયરલ થયો. કોર્પોરેશનની ચૂંટણી લડી રહેલા ઉમેદવારનો વિડીયો વાયરલ થયો જેમાં એ કહે છે કે આપણે આ દરગાહોને જે નુકસાન કર્યું છે, હું આવીશ તો દરગાહો સલામત થઈ જશે, હું આવીશ તો નમાજ પડવા દેવામાં આવશે. કોર્પોરેશનની ચૂંટણીને અંદર દરગાહો સલામત રાખવાને કે નમાજ પડવાને શું લેવા દેવા? પણ છતાંય વોટ તો એના આધાર પર, એના નામ પર મંગાઈ રહ્યા છે. એ બધાથી આગળ ઉઠીને પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતા, પૂર્વ મંત્રી, આટલા મોટા નેતા એ સુરતમાં જઈને જ્યારે પોતાનું ભાષણ, ધુઆધાર ભાષણ આપી રહ્યા હતા. એમની વાકશૈલી, વાકછટા અદ્ભુત છે. એ કોઈ પણ મુદ્દામાં તમને કન્વિન્સ કરી શકે. એ કન્વિન્સ કરી રહ્યા હતા અને કદાચ લોકો માની પણ ગયા હશે. એમણે કહ્યું કે ઈરાન ને ઇઝરાયલ ને અમેરિકા બધાને બાપે માર્યા વેર પણ બધા ભારતને મદદ કરવા તૈયાર છે. ઈરાનની ખાડીના નામ પર સુરતમાં ખાડીપુર આવશે કે નહીં એની વાત કર્યા વગર વોટ માંગી શકે એ નેતા. ઈરાનની ખાડી પર વોટ આપો, ગરબા રમવા દીધા એટલે વોટ આપો, નમાજ નથી પડવા દેતા એટલે વોટ આપો, પડવા દઈશું એટલે વોટ આપો. નળ ગટર રસ્તાનું શું? તો કે એ તો કંઈ મુદ્દા હોતા હશે અને એ મુદ્દા જ્યારે હોય ત્યારે થઈ જાય છે બબાલ. ઓઢવમાં સભા ચાલી રહી હતી, અનુસૂચિત જાતિનું સંમેલન હતું. રસ્તા, ગંદકી, પાણી જેવા મુદ્દાઓ પર વાત કરવાની શરૂ કરી. વિવાદ થઈ ગયો. વડોદરામાં એક કોર્પોરેશનના ઉમેદવાર ગયા હતા. એમને એક જનતાએ સવાલ કરી દીધો, ધક્કામુક્કી પર ઉતરી આવ્યા. સુરતમાં બબાલ થઈ ગઈ અને છેલ્લે કશું જ ન ચાલ્યું તો જય શ્રી રામના નારા તો છે જ. ભારત માતાથી જેની બૂમો પાડવા માંડવાની એટલે બાકી બધા મુદ્દાઓ વિસરાઈ જતા હોય છે. જ્યાં વિપક્ષના ચૂંટાયેલા કોર્પોરેટર છે એમની પાસે કોઈ હિસાબ નથી માગતું. એટલે આ કરમ કહાણી માત્ર સત્તાની નથી, સત્તાની જવાબદારી બને છે એટલે પ્રશ્નો ત્યાં વધારે હોય, બહુ સ્વાભાવિક છે. પણ અમદાવાદના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં ભાજપ ઈચ્છીને ક્યારેય જીતી જ નથી શકતું. આ વખતે એમણે બહુ પ્રયત્નો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ અનેક મુસ્લિમોને ટિકિટ આપી છે. મુસ્લિમ વિસ્તારમાં જઈને ભાજપના નેતાઓએ પ્રચાર પણ કર્યો છે. એ સમાંતરે બે ઘટનાઓ જોવા મળી કે એક બાજુ અમરેલીમાં જેવી કાકડિયાના પત્ની, ધારાસભ્યના પત્ની કોકિલાબેન એવું કહી રહ્યા હતા કે આપણે વિધર્મીઓનો ખાત્મો કરી નાખીશું. એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અમદાવાદના મુસ્લિમ વિસ્તારમાં જઈને મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપીને મત માગી રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં જ્યાં એક બાજુ ભારતીય જનતા પાર્ટી, ભાજપ તો નહીં પણ એને સમર્થિત ઘણા બધા સંગઠનો વારંવાર ધર્માંતરણ અને છેતરીને થતા ધર્માંતરણની સામે અવાજ ઉઠાવે છે, ત્યાં જ ભારતીય જનતા પાર્ટીએ ધર્માંતરણ કરાવતા લોકોને પણ ટિકિટ આપી છે. અને એટલે જ સત્તાનો એકમાત્ર સ્વભાવ છે સત્તા ટકાવી રાખવાનો.
અને એટલે જ સત્તા ટકાવી રાખવા માટે જેમ જેની જરૂર પડે એમ, અને એમ પણ ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, તો બધાને જોડીને ટિકિટો આપી છે. આ સમયે આ સંદર્ભે જે લોકોએ વર્ષોથી કોંગ્રેસના નેતાઓને ચૂંટીને મોકલ્યા એ વિસ્તારોમાં પણ કામો ક્યાં થયા? દર વર્ષે વિપક્ષનું અમદાવાદ કોર્પોરેશનમાં કામ શું, તો કે ઉનાળો આવે એટલે માટલા લઈને જવાનું ને કોર્પોરેશનમાં માટલા ફોડવાના. રાજકોટમાં એનું એ કરવાનું, વડોદરામાં એનું એ, બધે રિપીટ ટેલિકાસ્ટ ચાલ્યા કરે. વડોદરામાં તો તોય વિપક્ષના નેતાઓ ખૂબ બધા એક્ટિવ દેખાય, એટલે પૂર જેવી સ્થિતિ કે કોઈ પણ હોય, અમીબેન રાવત જેવા નેતાઓને તમે સાંભળો વડોદરામાં તો તમને લાગે કે ત્યાં ભણેલો ગણેલો અવાજ ઉઠાવતો વિપક્ષ છે. ઋત્વિજ જોશી જે કોંગ્રેસના ત્યાંના પ્રેસિડેન્ટ છે એ પણ દોડતા અને ગમે તેમ કરીને અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયત્ન કરતા દેખાય. તો અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા એક રિપીટ ટેલિકાસ્ટની જેમ વર્ષોથી કોંગ્રેસ અને ભાજપ અને હવે નવા આવેલા આમ આદમી પાર્ટીના નેતાઓ આ રિપીટ ચાલી રહેલા કાર્યક્રમની વચ્ચે આ આખી લડાઈ આ મુદ્દાઓની છે જ નહીં. જો કોઈને પણ એવો ભ્રમ હોય કે નેતાઓ આપણા માટે કે આપણા મુદ્દાઓ માટે લડી રહ્યા છે તો એ વાત સાવ નકામી છે. એક બાજુ નિર્ણય લેવામાં આવ્યો છે મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં 1 મેથી નિર્ણય લાગુ થવાનો છે. જે રેસ્ટોરન્ટ તમને નકલી પનીર ખવડાવે છે એનાલોગના નામ પર, તો એમણે લખવું પડશે કે એનાલોગ છે, આ પનીર નથી. ઈનો નકલી પકડાય છે દિલ્હીમાં. અનેક રેસ્ટોરન્ટ નકલી પીરસી રહી છે, જવાબદારી કોર્પોરેશનની બને છે. નકલી બનાવતા અને બનતા કોણે રોક્યા? આટલી બધી વિશાળ સમસ્યાઓની વચ્ચે એ સમસ્યાઓ પર તમે વોટ નથી આપવાના, નેતાઓ એના પર વોટ માગી પણ નથી રહ્યા. એ જેના નામ પર જે આધાર પર વોટ માંગે છે એના આધાર પર તમે વોટ આપવાના છો. એટલે કચ્છમાં ભારતીય જનતા પાર્ટી જીતે તો જનતાને બીજું કશું મળે કે ન મળે, સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવા મળવા જોઈએ, કેમ કે વોટ ગરબા પર આપવાનો છે. સુરતમાં ખાડીપુર પર એટલે પ્રશ્ન ન કરવો જોઈએ કેમ કે એમણે ઈરાનની ખાડીની ચિંતા કરવાની છે. જો આમ આદમી પાર્ટીના નેતાઓને અમદાવાદના મુસ્લિમ એરિયામાં વોટ મળે છે તો એમણે માગવું જ ન જોઈએ કે અમને પુલ આપો ને અમને ગાર્ડન આપો ને અમારા વિસ્તારમાં શાળા નથી ને આ સુવિધા આપો. તમારે નમાઝ પઢવાની જગ્યા માંગવાની છે કે અમને રસ્તા પર નમાઝ પઢવા દો, એના સિવાય અમારે કશું નથી જોઈતું, અથવા દરગાહ રહેવા દો. બાકીની સુવિધાઓ માંગવાનો તો અધિકાર રહેવાનો નથી જનતાને. શહેજાદ ખાન પઠાણ પાસે શું અપેક્ષા રાખવાની, તો કે કોર્પોરેશનમાં જઈને માટલા ફોડી આવે. બાકીની સુવિધાઓ એ વિસ્તારોમાં ક્યાં પહોંચી, તો કે તો ચંડોળા બન્યું ને અમે બનવા દીધું ને કાગળો પર સહીઓ કરે રાખી. સતત આવો, પૈસા આપો, લઈ જાઓ નાગરિકતા. તો જેના માટે વોટ આપે છે એ એને મળે છે. વાત બહુ સરળ છે. મુખ્યમંત્રી સુરતમાં છે, ડેપ્યુટી સીએમ રાજકોટમાં છે, ગોપાલ ઇટાલિયા પણ ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ એઆઈનો બહુ સરસ ઉપયોગ કરીને અદ્ભુત રીલ્સને અદ્ભુત કન્ટેન્ટ બનાવી રહી છે. એટલે બધા પોતપોતાની રીતે સરસ મજાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ સરસ મજાના પ્રયત્નમાંથી સરસ મજાના નીકળેલા ભાષણો એની નાની નાની ઝલક જોઈ લઈએ. બદલાવ લાવવા માટેનો સમય આવી ગયો છે, પરિવર્તન કરવા માટેનો, અને આપણી પાસે આમ આદમી પાર્ટી નામનો મજબૂત વિકલ્પ પણ આવ્યો છે. છેલ્લા 30 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં, ગુજરાતની વિધાનસભામાં અને કેન્દ્રમાં પણ 10 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ આજ આપણા સુરત શહેરની અંદર વિશ્વ કક્ષાની કહી શકાય એવી એક પણ સુવિધાઓ નથી. આખા સુરત શહેરની અંદર ટ્રાફિક, પાર્કિંગની અસુવિધા, ચોમાસામાં પાણી ભરાઈ જવું, શાળાઓના ઠેકાણા નહીં, દવાખાનાની હાલત સારી નહીં, અને તેમ છતાં કોઈ સાંભળવા વાળું નહીં. આ પરિસ્થિતિ પેદા થઈ છે છેલ્લા 30 વર્ષમાં. પણ મને ગુજરાતભરના લોકોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા 5 વર્ષમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષ તરીકે તમારા બધાના આશીર્વાદથી ચૂંટણી જીતી. ત્યાર પછી વિપક્ષના કોર્પોરેટરોએ, આમ આદમી પાર્ટીના આગેવાનોએ એવું સરસ કામ કર્યું કે છેલ્લા 5 વર્ષમાં અમદાવાદમાં વેરા વધ્યા, રાજકોટમાં વેરો વધ્યો, જામનગરમાં વેરો વધ્યો, ભાવનગરમાં વેરો વધ્યો, પણ તમારા બધાના આશીર્વાદથી છેલ્લા 5 વર્ષમાં સુરતમાં એક પાવલી પણ વધી નથી, વેરો વધ્યો નથી. દોસ્તો, તમે અમને આશીર્વાદ આપશો તો ભણેલા ગણેલા યુવાન અને સૌથી મોટી વાત નીડર, અમે પક્ષ પલટો કરનારા માણસો નથી, એફઆઈઆરોની બીકથી ભાગી જનારા માણસો નથી, અમે જેલની બીકથી ભાજપમાં જનારા માણસો નથી, હોદ્દા માટે, ટિકિટ માટે, ધારાસભ્ય બનવા માટે પાટીલના પગ પકડનારા માણસો અમે નથી. પાટીલ અને સંઘવીની હેસિયત હોય તો ગોપાલ ઇટાલિયાને ગોળી મારીને, બાકી અમે એવા મરદ માણસો છીએ કે જીવીએ ત્યાં સુધી ઝૂકીએ નહીં. જીવીએ ત્યાં સુધી પાટીલ સંઘવી જેવા લોકોના તળિયે શું ચાલશું નહીં, એને તળિયે નમીએ નહીં.
એવા મરદ માણસો અમે છીએ. તમે અમને આશીર્વાદ આપશો તો આ પાટીલ આ સંઘવીએ જે સુરતમાં ગુંડાગર્દી મચાવી છે એ પાટીલ અને સંઘવીને પણ ઠેકાણે લાવવાનું કામ તમારા આશીર્વાદથી અમે કરી શકીએ એમ છીએ. દોસ્તો, ગુજરાત વાસીઓ યાદ છે ને, મોરબીમાં ભાજપે ઝૂલતા પુલને ફરી બનાવવામાં અને તેની રખેવાળીમાં ભ્રષ્ટાચાર કર્યો, જેના પાપે દિવાળી જેવા સમયે ઘરે ઘરે મરસિયા ગવાયા. હજુ કેટલું સહન કરશો? હવે તો સમજો. અને છેલ્લે વાત મુંબઈના 2-3 દિવસ પહેલાના વાયરલ વિડીયોની. એ વિડીયો વાયરલ છે અને 2-3 દિવસથી બધાએ બહુ જોયો છે, છતાંય તમને એટલા માટે બતાવવો છે કેમ કે આ દેશનો કોઈ રાજકીય પક્ષ એવું નથી ઈચ્છતો કે જનતા એટલી ભણી જાય કે એ એમના વિરોધ પ્રદર્શનને રોકીને રસ્તા પર 1 કલાકથી ટ્રાફિકમાં અટવાતો સામાન્ય માણસ જાય અને જઈને એને પૂછે એ કયા પક્ષનો છે, એ કેટલો શક્તિશાળી છે, એ કોઈ જ દરકાર કર્યા વગર જઈને કહે કે તમારા આ તમાશા માટે તમે અમારા ટ્રાફિકને કેમ રોકી રાખો છો. મુંબઈમાં એવી ઘટના થઈ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મહિલા અનામત બિલ જે પાસ ન થઈ શક્યું એના માટે સત્તા વિરોધ પક્ષની સામે વિરોધ પ્રદર્શન કરી રહી હતી. દેશની રાજનીતિમાં આપણને સમયાંતરે અદ્ભુત દ્રશ્યો જોવા મળતા હોય છે. એમાંથી એક અદ્ભુત દ્રશ્ય થોડા 3-4 વર્ષથી આપણે જોતા રહીએ છીએ અને એ છે કે સત્તા પક્ષ વિપક્ષની સામે વિરોધ પ્રદર્શન કરતો હોય. એટલે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સામે વિરોધ પ્રદર્શન કરીને એ પણ રસ્તા પર આંદોલન પર ઉતરે. તો મુંબઈમાં પણ એવું કર્યું. પણ મુંબઈ જેવા શહેરમાં જ્યારે તમે ટ્રાફિક રોકો ત્યારે સમસ્યા થાય. પણ એ બેન બોલ્યા અને એ બોલીને એમણે સાબિત કર્યું કે આ દેશની જનતાની પાસે ગળું છે, ગળામાં અવાજ છે અને એ અવાજ બહાર નીકળી શકે છે જ્યારે એ પીડા એના પર આવે. અનેક સામાન્ય માણસો એમ પણ વીવીઆઈપી મુવમેન્ટના ચક્કરમાં, આંદોલનોના ચક્કરમાં, રાજનીતિના ડ્રામાના ચક્કરમાં અટવાઈ જાય છે રસ્તા પર. એ અટવાતા માણસોને એવું લાગે છે કે અમારા બોલવાથી શું ફરક પડશે? ફરક તો પડે છે. ટ્રાફિક તરત તમારે હલાવવો પડે છે. પોલીસવાળાએ શરૂઆતમાં ભલે દાદાગીરી કરી હોય પણ એ બેનની હિંમતને આખા દેશે બિરદાવી છે. જોઈએ વિડીયો. मैदान में जाइए, रोड पर नहीं. मैं यहाँ पे 4 बार पुलिस से बात कर चुकी हूँ. Listen, enough. Get out of here. You want to shout. There is a big field there. Shout there. मैदान में जाके बोलिए, ट्रैफिक को रोकते नहीं. Okay? Get out of here. Did you not understand? Did you not understand? No, what is wrong with you? There are hundreds of people waiting. There is an empty ground there. There is an empty ground. Yes. Get out of here. मेरे से कोई बात नहीं करेगा. यहाँ से इस ट्रैफिक को हटाओ. हटाओ ना. किसी से बात नहीं करनी है. आप कहाँ रहते हैं? यहाँ रहते हैं. चलो, आपको क्या प्रॉब्लम है? मुझे प्रॉब्लम है कि मैं इस रोड पर 1 घंटे से ज्यादा खड़ी हूँ. क्यों खड़ी हूँ? कहाँ पे वहाँ व्हीकल है आपका? चलो. आवाज कम करो. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નળ ગટર રસ્તા પર ના નેતાઓ વોટ માંગી રહ્યા છે ને આપણે મુદ્દાઓ પર વોટ આપવાના છીએ. તો જેને જે મુદ્દાઓ પર વોટ આપવો હોય આપે. પશ્ચિમ બંગાળ પરથી એટલી પ્રેરણા લઈએ કે ત્યાં વિધાનસભાની ચૂંટણીમાં જો લોકો 90% વોટિંગ કરી શકતા હોય તો આપણે તો એકદમ નજીકની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. અપેક્ષા રાખીએ કે આપણે ત્યાં પણ એટલું જ મતદાન થશે. નમસ્કાર.